ભાઈ હાઉ ડાયરેને મારા વંદન, હું છું ગુરુભાઈ અને સ્વાગત છે તમારું આજના નવા વ્લોગની અંદર. આમ તો આપણે ઘણા બધા દિવસે વ્લોગ બનાવ્યો છે, બરાબર. અને અત્યારે એમ કહેવાય કે આવતીકાલે રક્ષાબંધન છે, એટલે હું અને મારી વાલી તમે જોઈ શકો છો કે ભાઈ રંગરોગાન કરાવવા ગયા હતા. રંગરોગાન થઈ ગયું ને થઈ ગયું લેટ, એટલે અને અમારો કબીરભાઈ એણે કીધું કે ભાઈ અમારે સેન્ડવિચ ખાવી મારે, બરાબર. બાને પૂછ્યું તો બા બેઠા છે આમ, બા કે મારે સેન્ડવિચ ખાવી છે. તો બાને સેન્ડવિચ ખાવી છે, કબીરને સેન્ડવિચ ખાવી છે. મેં હાલો કરી નાખ્યા છે સેન્ડવિચ. તો બ્રેડ ને આ બધું લઈ આવ્યા છો અને તમે જોઈ શકો છો ભાઈ કાંદા ટમેટા બટેકા ને શું કહેવાય ખીરું એટલે હું કાકડી નામ ભૂલાઈ ગયું, અને આ ચીઝ ને ધાણા ને બધું તૈયારી થઈ ગઈ છે. સેન્ડવિચનો મસાલો આવી ગયો છે, બરાબર. આ બાજુ બપોરના ધોયેલા વાસણો પડ્યા છે અને હા બાપા ચા પીધું એ વાસણો પડ્યા છે, બરાબર. અને ઘરની અંદર જ્યારે કોઈ પણ બે વસ્તુ બનતી હોય ને, એક તો ભાઈ શું કહેવાય આલુપૂરી બનતી હોય યા તો ભાઈ સેન્ડવિચ બનતી હોય, આ બે વસ્તુની અંદર મારી ભાગીદારી હોય. કારણ કે આલુપૂરી મને બનાવતા સારું આવડે છે, આ બધા એવું કહે છે. અને સેન્ડવિચમાંય મને એટલે બે બનાવતા હોઈએ પણ મને બનાવતા સારું આવડે, એટલે બે વસ્તુમાં મારી ભાગીદારી હોય. એટલે આજે મારે શું કહેવાય ભાગીદારી નિભાવવાની છે. તો આજે પારુ અને ગુરુ બે ભેગા થઈને બનાવશે સેન્ડવિચ. તમે બધા જોઈ લ્યો, લાઈક શેર કરી દેજો, ફોલો કરી દેજો, એટલે અમને મજા આવી જાય, બરાબર. હાલો તો આપણે સેન્ડવિચ બનાવવાનું કરી દઈએ. ચાલો ભાઈ, આ સાઈડ બટેકા બફાય છે, અહીંયા દૂધ ગરમ થાય છે. મને પછી આમ બટેકા ઓલા આમ ચૂંદાઈ જાય ને એનો મજા આવે, એટલે થોડાક આમ થોડાક કડક રહેવા જોઈએ. અહીંયા આપણે કાકડી ગોળ કરી દઈએ. સરસ મજાની કાકડી અહીંયા થઈ ગઈ છે. ભાઈ હવે ટમેટાનો વારો છે. ટમેટા માટે થોડા આપણે જાડું કાપશું ટમેટાને, બરાબર. એટલે શું છે તમે જોઈ રહ્યા છો ટમેટા સરસ મજાના. ધ્યાન રાખવું પડે કે ક્યારેક છે ને લાસરું નીકળી જાય, હું એટલે બહુ જો આવા સરસ મજાના ટમેટા કપાઈ ગયા છે. બે ચાર ટમેટા હેઠા પડી ગયા, વાલીને ખબર ન પડે એમ મૂકી દઈ કે લોસો પડી. બધું સાફ કર્યું એટલે વાંધો ન આવે. અને આમ જો મારી વાલી લીંબુનો આમ આમ છેલ્લું ટીપું હોતે નિસોવી નાખશે, બિચારું નિસોવાઈ ગયું. આવ એમ જ હોય. આમાં ભાઈ શું કહેવાય દાણા છે, ધાણા છે, મરચાં છે ને લીંબુ છે ને બીજું શું છે મીઠું અને ખાંડ નાખીને હમણાં ભવડી નાખશે એટલે થઈ જાય ગ્રીન ચટણી. બા તમારે કઈ ચટણી ખાવાની છે બા? બોલો. અમારી બાને છે ને ઓલી ખાટી ચટણી આવે, ખાટી મીઠી આવે ને આંબલી ચટણી બહુ ભાવે એમ. પણ અહીંયા આપણે બનાવશું આલુપૂરીમાં. ચટણી ભાઈ બની ગઈ છે. અને મેં આનાથી છે ને આ મરચાં કાપવાની ટ્રાય કરી, આપણે ભોલર મરચાં કહેવાય ને શિમલા મરચાં, એ પણ ફૂલડા બન્યા એટલે સક્સેસફુલ ન ગયા. આ મને કહેતી હતી રહેવા જો, પણ પછી હવે આપણે હાથથી જ એને વ્યવસ્થિત લાઈન ઉપર વ્યવસ્થિત આપણે હાથથી એને ફર્સ્ટ ક્લાસ આપણે લાંબા ચીરિયા કરી નાખીશું. ભાઈ આ ગરમા ગરમ બટેકા એવા છે, આને તો કંઈ ગરમ લાગતા નથી પણ મને થોડા ગરમ લાગે. હવે ગરમા ગરમ આમાં પડશે, તૂટી જઈશ ભાઈ આમાં. અને ચાકાથી જ કાપવા પડશે ભાઈ. તો આને ચાકાથી જ આપણે થોડાક ઠરવા દઈએ એટલે થોડાક ઓલા થઈ જાય ને કડક, પછી આપણે ચાકાથી એને કાપી નાખીએ. અત્યારે એકાદ બટેકું આપણે ચાકાથી કાપીને આપણું કામકાજ શરૂ કરી દઈએ. પણ છે ગરમ. હાલો, ચાકાથી બહુ સરસ મજાનું કપાય છે ભાઈ. એક સેન્ડવિચને થાય ને એટલા બટેકા આપણે કાપી નાખ્યા. હવે આપણે સીધું સેન્ડવિચ બનાવવાની શરૂઆત કરી દઈએ. ત્યાં સુધીમાં બટેકા થોડાક ઠરી જાય. ચટણી ભાઈ અમારે બધાને ફૂલ જોઈએ એટલે ફૂલે ફૂલ ચટણી દાબી છે આની અંદર ખૂણામાં. એમાં લગાવશું બટર. બટર હજી બરાબર ઓલું થયું નથી
શું કહેવાય ફ્રીજમાંથી કાઢ્યું ને એટલે જામી. થોડું ઘણા ગરમ કરી દો પહેલી જરા ઘણા. ગરમ નહીં ને ખરું. હા અહીંયા બટેકા નાખ્યા છે, વળી પાછો ચાટ મસાલો સેન્ડવિચનો મસાલો નાખી દીધો બરાબર. થોડાક અહીંયા મરચાં જરાક ઓછા અમે ખાઈએ એટલે થોડાક ખાલી મરચાં ભભરાઈ દઈએ એટલે એની વાર્તા પૂરી થઈ જાય. ફરતી કોર પાછા નાખી દઈ ટમેટા, એની ઉપર કાંદાના થર નાખી દઈ અને એની ઉપર આપણે કરી દઈએ કાકડીના થર. થઈ ગઈ. ફરતી કોર કાકડી નાખી વળી પાછો આમાં આપણે મસાલો નાખીને મસાલો ફૂલ નાખવાનો એટલે મજા આવે. બટર ગરમ કરવું છે ને. હા થઈ ગયું ગરમ. લાવો એક બનાવી નાખો. બાને બેસાડી દઈએ, બા જમી લે. બસ જો આ થઈ ગયું. અને આપણે છે ને આને ગ્રીલ નથી કરતા, ગ્રીલ મશીન છે પણ ગ્રીલ નથી કરતા. આપણે આને કરશું આનો વધારે ટેસ્ટ આવે છે તવા ઉપર. અહીંયા શેકાય ત્યાં સુધીમાં હું અહીંયા જરાક બીજી સેન્ડવિચ બનાવી નાખું. એટલે બધું બાને બેસાડો. પેલી સેન્ડવિચ બા બેસતા થાય એક બધા બેસી જાય. ભાઈ જો આ લાઇટ બ્રાઉન સેન્ડવિચ અહીંયા બની ગઈ છે. હવે આપણે આને 4 ભાગ કરો અને 8 ભાગે 9 ભાગે કરી શકો પણ આપણે 4 ભાગ જ કરી લઈ. આ 4 ભાગ કરી નાખ્યા છે. હવે માથે નાખવાનું છે ચીઝ. તો આપણે આ નાખી દીધું ચીઝ એટલે આ સેન્ડવિચ થઈ ગઈ ભાઈ રેડી. હાલો ભાઈ અમારી ઘરે સેન્ડવિચ ખાવા. અબા કેવી બની સેન્ડવિચ? મસ્ત બની. છોકરાએ બનાવી. અમારા બાએ કીધું મસ્ત બની એટલે ભાઈ સેન્ડવિચ અમારું રિઝલ્ટ આવી ગયું ભાઈ. હું ભાઈ થોડુંક અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કેવી બની સેન્ડવિચ? હારી? મેં ટેસ્ટ કરી, હારી છે. આમે વરના વખાણ કોણ કરે? વરની માં એમ જેવું છે. નહીં મસ્ત. હવે હારી બની છે ભાઈ બરાબર. અને આમે તમને બનાવ આપો, બહુ મસ્ત બનાવો. અને આમે જેવી બની એવી ખાવી તો પડશે, બીજો કોઈ ઓપ્શન નથી. હાલો તો શાંતિથી સેન્ડવિચ ખાઈ લઈ. પછી અમારા જો અમારા બર આવી ગયા છે પાછા રક્ષાબંધનની તૈયારીઓ બધી લઈને અને કરવાનું છે ડેકોરેશન બરાબર. લાઇક શેર કરી દેજો, મજા આવે તો બધાને આમ ફોલો કરી દેજો એટલે અમને મજા આવશે. ફરી મળીશું બરાબર નેક્સ્ટ વિડીયોમાં. આપણે રક્ષાબંધનની તૈયારી કરવાના છે ભાઈ બરાબર. તો એ જોઈ લેજો. હાલો તો હાવ ડાયરેક્ટ રામે રામ.